અહીંના લોકોનો મિજાજ એ સત્તા વિરોધી છે. મેં અહીંયા તમામ ગામોમાં ફર્યો છું. એમણે મને કીધું કે છેલ્લા 18 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાતા નથી. આ લોકો સત્તાથી વિમુખ છે અને સામે બોલનારા લોકો છે. ક્યાંય પણ ઉમેદવાર એમના મંત્રી તંત્રીઓ આવે છે તો આ લોકો બેબાકપણે રજૂઆત કરે છે, બોલે છે. અમારા લોકો હજુ પણ ડરે છે. પોલીસનો કાફલો હોય, નેતા આવે, 8-10 ગાડીઓ લઈને નેતા આવે પોલીસ કાફલા હાથે, એટલે લોકો ડરી જાય છે અને પોતાની વેદના ત્યાં રજૂ નથી કરતા. જ્યારે અહીંના લોકો બેબાકપણે પોતાની વેદના રજૂ કરે છે અને ખુલીને બોલે છે કે અમારી સાથે અન્યાય થયો એની વાત કરો. અહીંયા હમણાં વચ્ચે ભાષણો ચાલતા હતા એટલે ગામના લોકોએ કીધું કે ભાઈ તમે ભારત પાકિસ્તાનની શું વાત કરો છો, તમે સિંદૂર ઓપરેશનની શું વાત કરો છો, તમે હિન્દુ મુસ્લિમની શું વાત કરો, તમે અમારા ખેતીમાં ખાતર નથી મળતા એની વાત કરો, અહીંયા ડોક્ટરો નથી એની વાત કરો, શાળાના શિક્ષકો નથી એની વાત કરો, રોડ રસ્તાની વાત કરો, તમે કેમ પાકિસ્તાનની વાત કરો છો? એવું ખેડૂતો ઊભા થઈને બોલતા હતા. એટલે એના પરથી લાગે છે કે આ લોકો એકદમ મક્કમતાથી અને જાગૃતતા કોઈને ડર્યા વગર બોલે છે. અમારા લોકો થોડા આગળ આવશે પણ હજુ થોડો સમય લાગશે અને પોલીસને જઈને ડરે છે. ડર પણ આવનારા દિવસોમાં નીકળશે, વાર લાગશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.